હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર એએમસી અમદાવાદ મહાનગરપાલિકાને લગતા જે એએમસી સ્પેશિયલના ક્વેશ્ચનો જોવાના છીએ અને તથા તમને આવનારી તમામ પરીક્ષામાં આ વિડીયો જે ખાસ ઉપયોગી થશે। તો ચાલો જોઈએ। અર્બુદા પર્વત અને સાબરમતી નદી વચ્ચે આવેલા અનારટા પ્રદેશના ભાગથી કયો જિલ્લો બનેલો છે? તો એ છે આપણો અમદાવાદ જિલ્લો જે છે તે અર્બુદા પર્વત અને સાબરમતી નદી વચ્ચે આવેલા અનારટા પ્રદેશના ભાગથી આ અમદાવાદ જિલ્લો જે છે બનેલો છે। હજારો વર્ષ પૂર્વે ખાંટ રાજા આશાભીલે વસાવેલ આશાવલ શહેર હાલમાં કયા નામે ઓળખાય છે? તો આશાવલ શહેર જે છે ને હાલમાં અમદાવાદના નામે ઓળખાય છે। દાંડી સત્યાગ્રહ દરમિયાન મહાત્મા ગાંધી જે તળાવની પાસે આવેલા પીપળાના ઝાડ નીચે રોકાયા હતા તે ચંડોળા તળાવ ક્યાં આવેલું છે? તો આ ચંડોળા તળાવ જે છે એ પણ આપણા અમદાવાદની અંદર આવેલું છે, કે જ્યાં દાંડી સત્યાગ્રહ વખતે મહાત્મા ગાંધીજી છે જે તળાવની પાસે આવેલા પીપળાના ઝાડ નીચે રોકાયા હતા તે ચંડોળા તળાવ અમદાવાદની અંદર આવેલું છે। કાંકરિયા તળાવ કોને બંધાવ્યું હતું? તો કાંકરિયા તળાવ જે છે એ કુતબુદ્દીન અહેમદ શાહે કાંકરિયા તળાવ બંધાવ્યું હતું। ચંડોળા તળાવ કોને બંધાવ્યું હતું? તો ચંડોળા તળાવ જે છે એ તાજખાન નરીએ આ ચંડોળા તળાવ જે છે એ બંધાવ્યું હતું। માણેકલાલ જેઠાલાલ લાઇબ્રેરી ક્યાં આવેલી છે? માણેકલાલ જેઠાલાલ લાઇબ્રેરી મતલબ કે એમજે લાઇબ્રેરી ક્યાં આવેલી છે? તો એ આવેલી છે આપણા અમદાવાદની અંદર આવેલી છે। એમજે લાઇબ્રેરી અમદાવાદની અંદર આવેલી છે। એમજે લાઇબ્રેરીની સ્થાપના અમદાવાદમાં ક્યારે થઈ હતી? 1938ની અંદર એમજે લાઇબ્રેરીની સ્થાપના જે છે એ અમદાવાદની અંદર થઈ હતી। અમદાવાદની કઈ હેરિટેજ વોક ભારતની એકમાત્ર હેરિટેજ વોક છે? તો એ છે વોકિંગ ટૂર। શું છે? વોકિંગ ટૂર જે છે એ એકમાત્ર ભારતની હેરિટેજ વોક છે। અમદાવાદમાં આકાશવાણી કેન્દ્રની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? તો અમદાવાદમાં આકાશવાણી કેન્દ્રની શરૂઆત 1948ની અંદર થઈ હતી। ઓપન એર ડ્રાઇવ ઇન સિનેમા ક્યાં આવેલી છે? તો એ આવેલી છે આપણા અમદાવાદની અંદર ઓપન એર ડ્રાઇવ ઇન સિનેમા આવેલી છે। આઈઆઈએમ અમદાવાદના આર્કિટેક્ટ કોણ હતું? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદના આર્કિટેક્ટ કોણ હતું? તો એ હતા લુઈસ કાનન। લુઈસ કાનન જે છે એ આઈઆઈએમ અમદાવાદના આર્કિટેક્ટ હતા। હિન્દુ મુસ્લિમ એકતાનું સ્થળ અમદાવાદમાં ક્યાં આવેલું છે? તો હિન્દુ મુસ્લિમ એકતાનું સ્થળ અમદાવાદની અંદર પીરાણાની અંદર આવેલું છે। ગુજરાત હરિજન સેવક સંઘની સ્થાપના ગાંધીજીએ ક્યારે કરી હતી? તો એ 1932ની અંદર ગુજરાત હરિજન સેવક સંઘની સ્થાપના 1932માં ગાંધીજીએ કરી હતી। ભાગવત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? તો ભાગવત વિદ્યાપીઠની સ્થાપના કૃષ્ણશંકર શાસ્ત્રીએ કરી હતી। કૃષ્ણશંકર શાસ્ત્રીએ ભાગવત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી। ગુજરાતનું પ્રથમ પુસ્તકાલય કયું છે? તો ગુજરાતનું પ્રથમ પુસ્તકાલય જે છે એ છે હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ। હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતનું પ્રથમ પુસ્તકાલય છે। જ્યોતિષ સંઘની સ્થાપના કોણે કરી હતી? તો જ્યોતિષ સંઘની સ્થાપના જે છે એ મૃદુલા સારાભાઈએ કરી હતી। મૃદુલા સારાભાઈએ જ્યોતિષ સંઘની સ્થાપના કરી હતી। મજૂર મહાજન સંઘની સ્થાપના 1920માં કોને કરી હતી? મજૂર મહાજન સંઘની સ્થાપના 1920માં કોને કરી હતી? તો એ કરી હતી અનસુયાબેન સારાભાઈ। અનસુયાબેન સારાભાઈએ મજૂર મહાજન સંઘની સ્થાપના 1920માં કરી હતી। મહાત્મા ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કયા આંદોલન સમયે કરી હતી?
તો અસહકારના આંદોલન મહાત્મા ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના અસહકારના આંદોલન વખતે કરી હતી. 1920ની અંદર જે અસહકારનું આંદોલન થયું એ સમયે. ધ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની સ્થાપના કોને કરી હતી? તો એ આપણા વિક્રમ સારાભાઈએ ધ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની સ્થાપના કરી હતી. જેઠાભાઈની વાવ અમદાવાદમાં ક્યાં આવેલી છે? તો જેઠાભાઈની વાવ અમદાવાદની અંદર ઈશનપુર ખાતે આવેલી છે. ઈશનપુર ખાતે આવેલી છે. અમૃત વર્ષિણી વાવ ક્યાં આવેલી છે? તો અમૃત વર્ષિણી વાવ અમદાવાદની અંદર આવેલી છે. મોહમ્મદ બેગડાનો મકબરો ક્યાં આવેલો છે? તો મોહમ્મદ બેગડાનો મકબરો જે છે એ સરખેજના રોજા ખાતે આવેલો છે. સરખેજના રોજા ખાતે આવેલો છે. ઇટેરી મિનારા ક્યાં આવેલા છે? તો ઇટેરી મિનારા જે છે અમદાવાદની અંદર આવેલા છે. દાદા હરીની વાવ ક્યાં આવેલી છે? તો દાદા હરીની વાવ જે છે એ અસારવા ખાતે આવેલી છે. સીદી સૈયદની મસ્જિદ ક્યાં રાજાના સમયમાં નિર્માણ થઈ? તો સીદી સૈયદની મસ્જિદ મુઝફ્ફર શાહ ત્રીજાના સમયમાં સીદી સૈયદની મસ્જિદ જે છે એનું નિર્માણ થયું હતું. પાંચ કુવા દરવાજા ક્યાં આવેલા છે? તો પાંચ કુવા દરવાજા જે છે એ અમદાવાદની અંદર આવેલા છે. અમદાવાદની અંદર પાંચ કુવા દરવાજા છે તે આવેલા છે. રાણીની મસ્જિદ પાસેનો મકબરો ક્યાં આવેલો છે? રાણીની મસ્જિદ પાસેનો મકબરો જે છે તે એ સારંગપુર પાસે આવેલો છે. દરિયાખાનનો મકબરો ક્યાં આવેલો છે? તો દરિયાખાનનો મકબરો જે છે ને તે અમદાવાદની અંદર આવેલો છે. કેલિકો કાપડ સંગ્રહાલયની સ્થાપના કોને કરી હતી? તો કેલિકો કાપડ સંગ્રહાલયની સ્થાપના જે છે તે ગૌતમ સારાભાઈએ કરી હતી. ગૌતમ સારાભાઈએ કેલિકો કાપડ સંગ્રહાલયની સ્થાપના કરી હતી. સમગ્ર ભારતમાં કાપડ ઉદ્યોગને લગતું સંગ્રહાલય ક્યાં આવેલ છે? તો સમગ્ર ભારતમાં કાપડ ઉદ્યોગને લગતું સંગ્રહાલય જે છે એ અમદાવાદની અંદર આવેલું છે. ગાંધી સ્મારક સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો ગાંધી સ્મારક સંગ્રહાલય સાબરમતી આશ્રમ ખાતે આવેલું છે. હૃદયકુંજ શું છે? તો હૃદયકુંજ જે છે તે સાબરમતી આશ્રમ ખાતે આવેલ ગાંધીજીનું નિવાસ સ્થાન છે. ગાંધી સ્મારક સંગ્રહાલયનું ઉદ્ઘાટન કોને કર્યું હતું? તો જવાહરલાલ નહેરુએ ગાંધી સ્મારક સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. સંસ્કાર કેન્દ્ર અને પતંગ સંગ્રહાલય અમદાવાદમાં ક્યાં આવેલા છે? તો પાલડી ખાતે સંસ્કાર કેન્દ્ર અને પતંગ સંગ્રહાલય જે છે તે આવેલા છે. ગાંધી સ્મારક સંગ્રહાલયના આર્કિટેક્ટ કોણ હતા? તો એ હતા ચાર્લ્સ કોરિયા. સંસ્કાર કેન્દ્રની સ્થાપના કોને કરી હતી? તો સંસ્કાર કેન્દ્રની સ્થાપના જે છે એ લા કાર્બુજિયે કરી હતી. ભારતનું એકમાત્ર પતંગ સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો એ સંસ્કાર કેન્દ્ર પાલડીની અંદર ભારતનું એકમાત્ર પતંગ સંગ્રહાલય આવેલું છે. વાસણ સંગ્રહાલય અમદાવાદમાં ક્યાં આવેલું છે? તો વિશાલા ખાતે વાસણ સંગ્રહાલય જે છે એ અમદાવાદની અંદર આવેલું છે. વાસણ સંગ્રહાલયના આર્કિટેક્ટ કોણ હતા? તો એ સુરેન્દ્રસિંહ પટેલ જે છે વાસણ સંગ્રહાલયના આર્કિટેક્ટ હતા. ગુજરાતનું નિશાચર પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની અંદર ગુજરાતનું નિશાચર પ્રાણી સંગ્રહાલય જે છે તે આવેલું છે. લાલભાઈ દલપતભાઈ પ્રાચ્ય વિદ્યા મંદિર મ્યુઝિયમની સ્થાપના કોને કરી હતી? તો એ કરી હતી ઉપરોક્ત એ અને બી, મતલબ કે કસ્તુરભાઈ લાલભાઈ અને મુનિશ્રી પુણ્ય વિજયજીએ. લાલભાઈ દલપતભાઈ પ્રાચ્ય વિદ્યા મંદિર મ્યુઝિયમ સંગ્રહાલયના આર્કિટેક્ટ કોણ હતા? તો એ હતા બાલકૃષ્ણ દોશી. એનસી મહેતા સંગ્રહાલય અમદાવાદમાં ક્યાં આવેલા છે? સંસ્કાર કેન્દ્ર પાલડી ખાતે એનસી મહેતા સંગ્રહાલય જે છે તે આવેલું છે. એનસી મહેતા સંગ્રહાલયની સ્થાપના ક્યારે થઈ હતી?
તો 1961ની અંદર NC મહેતા સંગ્રહાલયની જે સ્થાપના જે છે ને એ થઈ હતી. વિન્ટેજ કાર સંગ્રહાલય અમદાવાદમાં ક્યાં આવેલ છે? તો વિન્ટેજ કાર સંગ્રહાલય અમદાવાદની અંદર કઠવાડા ખાતે આવેલું છે. આદિવાસી અને નુવાન્સ વિજ્ઞાન સંગ્રહાલય અમદાવાદમાં ક્યાં આવેલું છે? તો એ આપણા ગુજરાત વિદ્યાપીઠ ખાતે આદિવાસી અને નુવંશ વિજ્ઞાન સંગ્રહાલય જે છે તે આવેલું છે. બીજે મેડિકલ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો એ આવેલું છે આપણા અમદાવાદ ખાતે બીજે મેડિકલ કોલેજ મ્યુઝિયમ જે છે તે આવેલું છે. સરદાર પટેલ નેશનલ મેમોરિયલ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો એ આપણા શાહીબાગમાં મોતીશાહી મહેલની અંદર સરદાર પટેલ નેશનલ મેમોરિયલ મ્યુઝિયમ જે છે તે આવેલું છે. શ્રેયસ લોકકલા મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો શ્રેયસ લોકકલા મ્યુઝિયમ જે છે તે આપણા અમદાવાદની અંદર આવેલું છે. કર્ણાવતી નગરીની ઝાંખી કરાવતું સિટી સંગ્રહાલય અમદાવાદમાં ક્યાં આવેલું છે? તો એ આપણા સંસ્કાર કેન્દ્ર પાલડી ખાતે આવેલું છે.